નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આખું અનંત બ્રહ્માંડ એક નાના અમથા અણુમાં સમાઈ શકે છે? સારું, આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યના દર્શન દ્વારા આ જ ગહન રહસ્યને સમજવાના છીએ. ચાલો જાણીએ કે કેવી રીતે સૂક્ષ્મમાં વિરાટ છુપાયેલું છે. તો ચાલો આપણે એકદમ સીધા અને સરળ પણ બહુ જ ઊંડા પ્રશ્નથી શરૂઆત કરીએ. આ અનંત બ્રહ્માંડમાં આપણી આ પૃથ્વીની જગ્યા કેટલી? એ ખરેખર કેટલી જગ્યા રોકે છે? હવે એ પ્રશ્નનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં તો આપણે બ્રહ્માંડની એ વિરાટતાને સમજવી પડશે, જે ખરેખર આપણી કલ્પનાની પણ બહાર છે. જરા કલ્પના તો કરો કે આ ભવ્ય બ્રહ્માંડમાં આપણું સ્થાન કેટલું નાનું છે. જો આખા બ્રહ્માંડને આપણે એક મોટી કટોરી જેવડું માની લઈએ ને, તો આપણો સૂર્ય એ માત્ર એક ચણાના દાણા જેવડો ગણાય. અને આપણી પૃથ્વીનું શું? એ તો એક વાળ કરતાં પણ પાતળી. એટલે સાવ સીધી વાત છે કે આ અનંત વિરાટતાને પૂરેપૂરી સમજવી એ માનવ મગજ માટે લગભગ અશક્ય છે. અને કદાચ આ જ વાત આપણામાં બ્રહ્માંડ માટે એક આશ્ચર્ય અને વિસ્મયનો ભાવ જગાવે છે. સારું, તો હવે વિરાટમાંથી સૂક્ષ્મ તરફ વળીએ. ચાલો બ્રહ્માંડના એકદમ બીજા છેડે જઈએ, જ્યાં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ આપણી રાહ જોઈ રહ્યો છે. અહીં એક બહુ જ મૂળભૂત નિયમ કામ કરે છે. જે વસ્તુ જેટલી નાની તેટલી જ વધુ ગતિવાળી. શું તમે વિચારી શકો છો કે નાનામાં નાની વસ્તુમાં કેટલી બધી ઊર્જા અને ગતિ છુપાયેલી હોય છે? આ જે સૂક્ષ્મ જગત છે ને, એ ગતિ અને ઊર્જાથી ખરેખર ધબકતું હોય છે. પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન તો અકલ્પનીય ઝડપથી ફરતા હોય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે એક નાનકડા બેક્ટેરિયામાં એટલી બધી શક્તિ હોય છે કે એ પળવારમાં આખી પૃથ્વીની પરિક્રમા કરી શકે. આ વાત શાંત અને વિશાળ બ્રહ્માંડ કરતાં સાવ અલગ છે, ખરું ને? તો હવે આપણે આખા વિશ્લેષણના કેન્દ્રબિંદુ પર આવી ગયા છીએ. શું એવું બની શકે કે વિરાટ અને સૂક્ષ્મ એ બંને એકબીજાનું જ પ્રતિબિંબ હોય? બસ અહીંથી જ અણુનું અસલી રહસ્ય શરૂ થાય છે. આ સરખામણી જુઓ, કેટલું અદ્ભુત સત્ય છુપાયેલું છે એમાં. પરમાણુ બીજું કંઈ નહીં પણ આપણા સૌરમંડળનું જ એક નાનું મોડલ છે. જેમ સૂર્ય કેન્દ્રમાં છે અને ગ્રહો એની આસપાસ ફરે છે, બસ એ જ રીતે પરમાણુમાં ન્યુક્લિયસ કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન એની પરિક્રમા કરે છે. અને આપણું પ્રાચીન જ્ઞાન પણ આ જ વાત કહે છે. જે કંઈ પણ વિરાટ બ્રહ્માંડમાં છે એ બધું જ સૂક્ષ્મ પરમાણુમાં પણ હાજર છે. જે દેખાવમાં નાનામાં નાનું છે એ જ હકીકતમાં મોટામાં મોટું છે. પર સવાલ એ થાય કે આ બ્રહ્માંડના જ્ઞાનનો આપણા જીવનમાં શું અર્થ? ચાલો એ સમજીએ કે આ સાર્વત્રિક સિદ્ધાંત આપણી અંદર રહેલી શક્તિઓ સાથે કેવી રીતે જોડાયેલો છે. જુઓ, શારીરિક ઉપચારો જે છે ને, એ ફક્ત શરીરના ઉપરના સ્તર પર જ કામ કરે છે. પણ જે આધ્યાત્મિક સાધના છે એ આપણા અસ્તિત્વના ઊંડાણમાં ઉતરે છે. એ આપણા સૂક્ષ્મ શરીર પર, આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર અસર કરે છે, જે આપણા હોર્મોન્સને નિયંત્રિત કરે છે. સાધના દ્વારા વ્યક્તિ પોતાના સ્વભાવ અને વિચારોના મૂળ પ્રવાહને પણ બદલી શકે છે, જ્યાં સામાન્ય દવાઓ પહોંચી જ નથી શકતી. આ જે આંતરિક સાધના છે એ આપણી અંદર છુપાયેલી શક્તિઓને જગાડે છે. જ્યારે આ મૂળભૂત ઊર્જા અને હોર્મોન્સ સંતુલિત થઈ જાય ને, ત્યારે એક સામાન્ય માણસ પણ અસાધારણ બની શકે છે, પોતાના જીવનનો માલિક બની શકે છે. અને હવે આપણે આ સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર છીએ. એ જગ્યા જ્યાં બ્રહ્માંડ અને આત્મા એક થઈ જાય છે. ચાલો એ અંતિમ સત્યને જાણીએ. આ અંતિમ સત્ય વિભુ શબ્દમાં છુપાયેલું છે. વિભુનો અર્થ શું છે? એ દિવ્ય ચેતના જે સર્વવ્યાપી છે, સર્વોચ્ચ છે અને કણે કણમાં હાજર છે. આ સમજ આપણને શીખવે છે કે આ જે પણ ભેદભાવ આપણે જોઈએ છે ને, એ તો ખાલી એક ભ્રમ છે. હકીકત તો એ છે કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આખી સૃષ્ટિ એક જ અવિભાજ્ય તત્વમાંથી બનેલી છે. અને જ્યારે આપણે આ એકતાને ખરેખર સમજી જઈએ, ત્યારે દુઃખનું કોઈ કારણ જ નથી બચતું. જો કોઈ ભેદભાવની રેખા જ નથી, તો પછી શોક અને સંતાપને કોઈ સ્થાન જ ક્યાં રહ્યું? તો આખી વાતનો સાર આ જ છે. પરમાત્મા ક્યાંય દૂર નથી. એ દરેક કણમાં, દરેક અણુમાં રહેલો છે. અણુ પોતે જ વિભુ છે. અણુ પોતે જ પરમાત્મા છે. તો ચાલો આ એક વિચાર સાથે આપણે અહીં અટકીએ. જો આખું બ્રહ્માંડ એક અણુમાં સમાયેલું છે, તો પછી આપણી અંદર એવું કયું બ્રહ્માંડ છુપાયેલું છે જે હજી શોધવાની રાહ જોઈ રહ્યું છે? યાદ રાખજો, બહારની યાત્રા અને અંદરની યાત્રા એ બંને એક જ છે.